બનાસકાંઠા જિલ્લાના ચર્ચિત ઓગરદેવ દરબારના મહંત બલદેવગીરી મહારાજ મામલે વહેલી સવારથી શરૂ થયેલી પોલીસ કાર્યવાહીને અંતે મોટો વળાંક આવ્યો છે. ચૌધરી સમાજની રજૂઆત અને માંગણીઓને પગલે પોલીસે હાથ ધરેલી તપાસ બાદ મહંતની અટકાયત કરવામાં આવી હતી. જોકે જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આજે સવારે ડીસા તાલુકા પોલીસ દ્વારા મહંત બલદેવગીરી મહારાજને પૂછપરછ અર્થે ડીસા તાલુકા પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. આ મામલે અગાઉથી જ 4 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. ડીસા ડીવાયએસપી CL સોલંકીએ માહિતી આપતા જણાવ્યું કે ફરિયાદીની રજૂઆત અને પ્રાથમિક તપાસને આધારે બળદેવગીરીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ મથકે લાવીને તેમની ગહન પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ અને પૂછપરછ બાદ જામીનપાત્ર ગુનો હોવાથી જરૂરી જામીન પ્રક્રિયા પૂર્ણ કરીને પોલીસે મહંતને જામીન પર મુક્ત કર્યા છે. વહેલી સવારથી જ મહંત અટકાયતને લઈને ખાસ આ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જામી ગઈ હતી, પરંતુ જામીન મળતા હાલ પૂરતો માહોલ શાંત પડ્યો છે. થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનોના આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે. આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે. જય હિન્દ, થેન્ક યુ.